સુરતના પાંડેસરા વિસ્તારમાં તલવાર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કેસમાં આરોપી અવધેશ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો। 4 આરોપીઓને કાયદાના સંઘર્ષમાં આવેલા 3 સગીરોની ધરપકડ। સુરતમાં પાંડેસરાના વડોદ વિસ્તારમાં ગાંજાના કેસના આરોપીએ જૂના ઝઘડામાં એક યુવકની તલવાર અને ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી। આ મામલે પાંડેસરા પોલીસે 4 આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા 3 સગીરોની ધરપકડ કરી છે। આરોપી અવધેશ સહાની તાજેતરમાં જ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો। તલવાર અને ચપ્પુ વડે યુવક પર હુમલો કર્યો હતો। મૃતક સંદીપ ઉર્ફે તીસરી રાકેશ સિંહ રાજપૂત ઉંમર વર્ષ 32 વડોદ ગામના આવાસમાં રહેતો હતો અને છૂટક મજૂરી કરતો હતો। 4 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે આશરે 1:30 કલાકે સંદીપ વડોદ ગામ પાસે આવેલી ભોલે ટોકીસ પાસેથી પસાર થઈ રહ્યો હતો। તે સમયે ગાંજા કેસના આરોપી અવધેશ સહાની અને તેના સાગરીતોએ તલવાર અને ચપ્પુ વડે તેની પર હુમલો કર્યો હતો અને હુમલામાં સંદીપને પેટ, છાતી, પીઠ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। પોલીસે 3 સગીર સહિત 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। સંદીપના ભાઈ વિવેકસિંહ રાકેશસિંહ રાજપૂતે ઉંમર વર્ષ 24 પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અવધેશ સહાની, તેનો ભાઈ કમલેશ સહાની, આશિષ મોરિયા, પિયુષ સિંહ, નિખિલ નિષાદ અને અન્ય 5 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતા જ પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી। બાતમીના આધારે પોલીસે 4 આરોપીઓ અને 3 સગીરોને ઝડપી પાડ્યા હતા। તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાતવની સાથે।